ધાંગધ્રા શહેર ખાતે માધવ પાર્ક મિત્ર મંડળ દ્વારા ચકલી ઘર, પાણીના કુંડા, ચણદાણી સહિતનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું। નમસ્કાર, અમે આ 2010થી સેવા કાર્ય ચાલુ કરેલ છે। પાણીના કુંડા, ચકલી ઘર, પાણીની ડીશ વિનામૂલ્ય વિતરણ કરીએ છીએ અને ગામના લોકો આનો ખૂબ જ લાભ લે છે અને પક્ષીઓને ચણ નાખે છે, પાણી પીવડાવે છે રોજ સાફ કરીને, અને ચકલીઓ માટેના માળા લઈ જાય, એમાં ચકલીઓ વીણાય છે। અને આ સેવા કાર્ય અમે દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ અને પ્રોગ્રામ અમારો સફળ રહે છે ભગવાનની કૃપાથી। અને આ ભગવાન આપેલું કાર્ય છે અને એ કાર્ય અમારું સદા માટે આવું જ રહે એવી અમે ઈચ્છા રાખીએ છીએ। નમસ્કાર, ધાંગધ્રાની અંદર આજે 7/4/2024ના રોજ માધવ ગ્રુપ દ્વારા ચકલીના માળા, કુંડા, પાણીના અને ચકલીને ખાવા માટેની ડીશનું વિતરણ કરી રહ્યું છે। જે માધવ ગ્રુપ દ્વારા છેલ્લા 12-13 વર્ષથી આ ભગીરથ કામ ચાલી રહ્યું છે, જે ઉમદા કાર્ય કરી રહ્યું છે અને આ તમામની લાભ ગ્રામજનો તથા આજુબાજુના ગામના લોકોને લાભ મળે છે અને પક્ષી બચાવવાનું અભિયાન ભગીરથથી ચાલી રહ્યું છે। જય હિન્દ। મારું નામ છે અમિતભાઈ મોરી। અત્યારે જે આ કાર્યક્રમ આજે 7 એપ્રિલ 2024ના રોજ માધવ પાર્ક મિત્ર મંડળ દ્વારા વિનામૂલ્યે પક્ષીઘર, ચણની ડીશ અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। લગભગ આશરે 12-13 વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। અત્યારે જ્યારે ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે ત્યારે ઘણા પક્ષીઓ તરફડીને મૃત્યુ પામતા હોય છે, તો આ એક સેવાકીય કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી સારી રીતે ખૂબ જ કરવામાં આવી રહ્યું છે। અને સાથે આજે લગભગ 1200 જેટલા ચકલીઘર, 1200 જેટલી ચણની ડીશ અને 1200 જેટલા માટીના પાણીના કુંડા પક્ષીઓ માટે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યા છે। આજુબાજુના વિસ્તારમાંથી ઘણા બધા લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે અને સાથે જ એનું પેમ્પલેટ દ્વારા અમે એનો સેવાકીય પ્રચાર પણ કરીએ છીએ, જેથી કરીને બધા લોકો સુધી આ માહિતી પહોંચે અને બધા જ પક્ષીઓ સુધી એનો લાભ મળી શકે।